હાય ઓલ, જો તમને કોન્સ્ટિપેશન છે તો વેઇટ એન્ડ વોચ ફૂલ વિડીયો. આઈ જસ્ટ ગોટ મેસેજ મારા એક ક્લાયન્ટ પાસેથી જેને ડાયટ ચાલુ હતું, પણ એની મેઇન કમ્પ્લેન હતી કોન્સ્ટિપેશન, અને એને મેં એક જ વસ્તુ સજેસ્ટ કરી અને કોન્સ્ટિપેશન ગાયબ. મેસેજ આવ્યો કે મેડમ, કોન્સ્ટિપેશન જે આટલા ટાઈમથી હતું મને આ 3 કે 4 દિવસમાં ખૂબ ફેર પડી ગયો છે, અને એ ફેર પડ્યો છે પ્રૂન્સથી. ડ્રાઈડ પ્રૂન્સ, આની અંદર ખૂબ ફાઇબર હોય છે, બંને જાતના, સોલ્યુબલ અને ઇનસોલ્યુબલ. અને શું કરે છે, સોર્બિટોલની સાથે મળીને ડાયજેશન હેલ્થ ઉપર મસ્ત કામ કરે છે. વોટર રિટેન્શન કરે છે આંતરડામાં, અને સ્ટૂલને સોફ્ટ બનાવે છે અને ઇઝીલી આંતરડામાંથી પાસ થવામાં મદદ કરે છે. એટલે તમારે પાણી તો પીવું જ પડશે. ફર્સ્ટ ઓફ ઓલ, ડિહાઇડ્રેશન તો નહીં જ ચાલે, પણ જો તમને કોન્સ્ટિપેશન છે ને બંનેમાં ચાલે છે, એડલ્ટમાં અને ચિલ્ડ્રનમાં, નાના નાના બાળકોને જેને 8 મહિનાના 12 મહિનાના એકદમ કડક સ્ટૂલ આવતું હોય, કોન્સ્ટિપેશનની તકલીફ હોય, એને પણ અમે સજેસ્ટ કરીએ છીએ અને એને પણ બેસ્ટ રિઝલ્ટ મળે છે. મારી પોતાની સિસ્ટરના સનને 8 મહિને એકદમ કોન્સ્ટિપેશન થઈ ગયું હતું, એકદમ ગાંઠા ગાંઠા જેવું સ્ટૂલ આવતું હતું. રાતે 1 પ્રૂન પલાળી દેવાનું પાણીમાં, સવારે એને ચોળી અને એમાંથી 2 થી 3 ચમચી પાણી તમારા બાળકને આપજો, બેસ્ટ રિઝલ્ટ મળશે. અને એડલ્ટ છો તો 2 થી 3 પ્રૂન્સ પલાળી દેવાના અને એને ચોળીને પાણી પી જવાનું. કોન્સ્ટિપેશનમાં બેસ્ટ રિઝલ્ટ મળશે. જરૂરથી ટ્રાય કરજો અને રીલ પ્લીઝ બધા સાથે શેર કરી દેજો. લિંક